અહીં છે એક સાચી ઘટના પર આધારિત પ્રેરણાદાયક વાર્તા, ધીરુભાઈ અંબાણીની જીવનયાત્રા, ગુજરાતી ભાષામાં. મડ શીર્ષક: ધીરુભાઈ પેટ્રોલ પંપથી કરોડો સુધી. પ્રારંભ એક નાનકડા ગામથી શરૂઆત. ધીરજલાલ હીરાચંદ અંબાણી, જેને આપણે બધાએ ધીરુભાઈ અંબાણી તરીકે ઓળખીએ છીએ, તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામમાં થયો હતો. તેમનો પરિવાર સામાન્ય હતો. પિતા એક શિક્ષક હતા અને ઘરમાં આવક બહુ ઓછી હતી. પણ ધીરુભાઈની અંદર કંઈક ખાસ હતું, સપનું જુસ્સાવાળું અને લાગણીઓથી ભરેલું હૃદય. યુવાનો જેવી તાકાત અને મિડલ ઈસ્ટની સફર. યુવાન વયમાં ધીરુભાઈ રોજગાર માટે યમન, મિડલ ઈસ્ટ ગયા. ત્યાં તેમણે એક પેટ્રોલ પંપ પર નોકરી કરી. મહેનતથી કમાનાર ધીરુભાઈએ નક્કી કર્યું કે, હું માત્ર નોકરી નહીં કરું, મારો પોતાનો બિઝનેસ ઊભો કરીશ. મુંબઈનો અભ્યાસ વગરનો ઉદ્યોગપતિ. યમનથી પાછા આવી ધીરુભાઈએ મુંબઈમાં નાનકડી દુકાનમાંથી પોલિએસ્ટર યર્ન અને મસાલા વ્યવસાય શરૂ કર્યો. ધીરે ધીરે તેમના વ્યવસાયનો વિસ્તાર થયો અને તેનાથી ઉદ્યોગ જગતમાં તેમનું નામ જગમગાવા લાગ્યું. તેમણે 1966માં રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન ની સ્થાપના કરી, જેના પરથી જ આજે આપણે ઓળખીએ છીએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી કંપનીઓ પૈકી એક. વિજ્ઞાપનોથી લઈને શેરબજાર સુધીનો વિસ્ફોટ. તેમણે પ્રથમ વખત સામાન્ય લોકોને શેરબજારમાં રોકાણ કરવાનું મહત્વ સમજાવ્યું. કરોડો લોકો માટે ધીરુભાઈ માત્ર ઉદ્યોગપતિ નહીં, પણ પ્રેરણા બની ગયા. કોઈ પણ ઊંચી ડિગ્રી વગર, ફક્ત દ્રઢ નિશ્ચય અને સપનાની તાકાતથી, તેમણે એવું સામ્રાજ્ય ઊભું કર્યું જેને આજે દુનિયા સલામ કરે છે. અવસાન પણ વારસો જીવંત. ધીરુભાઈનું નિધન 6 જુલાઈ 2002ના રોજ થયું. પણ આજે પણ તેમનું સપનું જીવંત છે, તેમના પુત્ર મુકેશ અને અનિલ અંબાણી દ્વારા આગળ વધારાયેલી રિલાયન્સ ગ્રુપ દ્વારા. કહાણીનો સંદેશ: થી વધુ મોટું બનવા માટે નાણાંની નહીં, સપનાની જરૂર પડે છે. જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો મળે છે, અને ધીરુભાઈ એનો જીવતો દાખલો છે. શું તમને ધીરુભાઈની જીવન યાત્રા પરથી શીખવાની વાચા છે? તમને એ પર ઇન્સ્પિરેશનલ ઓડિયો, શોર્ટ વિડિયો અથવા કોટ્સ પણ જોઈતું હોય તો મને કહો. આવી બીજી પણ વાર્તાઓ આપવા તૈયાર છું.